બારામુલ્લા ઉરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શેરી નજીક આજે ભારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આ મહત્વપૂર્ણ માર્ગ પર વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે। મોટા પથ્થરો અને કચરો રસ્તા પર પડતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે। માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ છે। ભૂસ્ખલનના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી ઘણા કલાકો સુધી હાઈવે પર ફસાયેલા રહ્યા હતા અને કાટમાળ અને છૂટા પથ્થરો રસ્તાને અવરોધિત કરતા વાહનો સંપૂર્ણપણે થંભી ગયા હતા, જેના કારણે અધિકારીઓને કોઈપણ દુર્ઘટના ટાળવા માટે વાહન વ્યવહાર સ્થગિત કરવાની ફરજ પડી હતી। તો બાદમાં અધિકારીઓએ ઉરી અને અન્ય વિસ્તારો તરફ જતા મુસાફરોને જૂના શહેરમાંથી પસાર થતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું। બગદાણામાં કોળી સમાજના યુવાન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સાબરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજ એકત્ર થયો। પ્રાંત અધિકારીને કોળી સમાજે આવેદન આપ્યું છે, તો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો કોળી સમાજના લોકો એકત્રિત થઈ ગયા છે અને આ અંગે વધુ કાર્યવાહી કરવા માટે માંગ પણ કોળી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સાવરકુંડલા બાદ હવે લાઠીમાં પણ કોળી સમાજના જે લોકો છે તે એકત્રિત થયા છે, શું માંગ આખરે મૂકવામાં આવી છે તે લોકો દ્વારા? કોમલ, બગદાણાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલી જિલ્લામાં પણ પડ્યા છે અને તાલુકા દીઠ હવે કોળી સમાજના આગેવાનો છે આવેદનપત્ર આપી રહ્યા છે। ખાસ કરીને તેમની એક જ માંગ છે કે આ સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિતો છે એને ઝડપથી અને કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે। લાઠીમાં જે રીતે મોટી સંખ્યામાં કોળી આગેવાનો અને સમાજના લોકો એકત્ર થયા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં ભૂકંપના આંચકાને પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો જેતપુરની 14 સરકારી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તો ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો છે। જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય, ત્યારે સ્કૂલના 2 અથવા 3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા સૂચના આપવામાં આવી છે। ભયજનક શાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા સૂચના આપવામાં આવી છે। તો વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી, શાળામાં શિક્ષકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। જેતપુર અને ધોરાજી પંથકમાં વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ચૌદ સ્કૂલો છે। 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા। અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછી નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ, કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય। તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ। આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કરી શકે છે। વડોદરા શહેરમાં ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર ચેકિંગ કરવામાં આવ્યું। તો ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। અખાદ્ય બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। પાણીપુરીના વિક્રેતાઓના ઘરે, લારી પર ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે ફૂડ વિભાગ દ્વારા
દરોડા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અખાદ્ય જે જથ્થો છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। પાણીપુરીની લારીઓ પર તબાહી બોલાવવામાં આવી રહી છે તો લગભગ 26 યુનિટ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે પાણીપુરીનો જથ્થો છે, અખાદ્ય જથ્થો છે, તેને નાશ કરવામાં આવી રહ્યો છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, હાલ કેવી રીતે તપાસ ચાલી રહી છે? બિલકુલ બીજો ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર પાણીજન્ય રોગચાળો જે છે તે વકર્યો છે। જોકે વડોદરાની સ્થિતિ સારી છે કે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો જે છે તે નથી વકર્યો, પરંતુ તકેદારીના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે પાણીપુરી બાળકો હોય કે પછી મહિલાઓ હોય તે મોટી સંખ્યામાં માત્રામાં જે આરોપતા હોય છે, ત્યારે ગઈકાલે જે છે તે જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। ફતેપુરા, કુંભારવાડા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, લગભગ 26 જેટલા યુનિટ પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને ખોરાક શાખાને એમાં સફળતા મળી છે। 67 કિલો અખાદ્ય જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે। તેમાં બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓ જે છે તેનો સમાવેશ થાય છે। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જે છે તે રોજેરોજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આ રીતે ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ અખાદ્ય ચીજ વસ્તુ વેચતા જે વેપારીઓ હોય છે તેમની સામે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે તેનો જે એક્ટ છે તે મુજબની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાંથી મળી આવ્યો છે અખાદ્ય મીઠાઈનો જથ્થો તો ગોડાઉનમાંથી મળ્યો છે 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો। ખોડિયારનગર ખાતે પાણીપુરી તપાસવા ગયાને અખાદ્ય મીઠાઈ મળી તો ખોરાક શાખાની ટીમને મળી છે મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ। તો લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી છે। જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મળેલી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો। 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, તો 2500 કિલો બરફી અને 700 કિલો લાડુનો સહિત 7.50 લાખ કિંમતનો મીઠાઈનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને 10 કલાકનો સમય લાગ્યો હતો। તો લગભગ 7.5 લાખની કિંમતનો જે મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। જે મીઠાઈ ખાવાના શોખીન હોય તે આ દ્રશ્યો જોઈ લેજો, કારણ કે લાખો રૂપિયાનો જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નષ્ટ કરવામાં આવ્યો છે। લગભગ 7.5 લાખ રૂપિયાનો જે આ જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। જે અખાદ્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી છે અને તેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે।